ભગવાનની જય. સુરેશભાઈ, હા, ત્વમ પદમાં અહમ પદ કેવી રીતે આવે અને અહમ પદમાં ત્વમ પદ કેવી રીતે આવે? જય સચિદાનંદ. ખરેખર જોવા જાવ તો અહમ પદ ને ત્વમ પદ બે એક જ છે, ખાલી બે ભ્રમથી ઉભા થયા છે. ત્વમ પદ એટલે તું અને અહમ પદ એટલે હું, પણ હું તું નો ભેદ તો કલ્પિત છે, વાસ્તવિક ક્યાં છે? જ્યાં સુધી મન બુદ્ધિ અહમ ને પકડી રાખે ત્યાં સુધી ત્વમ પદ ને અહમ પદ બંને એક ના થાય. પણ જ્યારે મન બુદ્ધિ અહમ પદ ને એટલે કે અહંકાર રૂપી અહમ પદ ને છોડી દે તો જે ત્વમ પદ છે એ જ અહમ પદ છે. અયમ આત્મ બ્રહ્મ, એનો અર્થ શું થયો? હું પોતે આત્મ સ્વરૂપે બ્રહ્મ છું. તો ત્યાં ત્વમ ક્યાં? તત્વમસી એમ કહેવામાં આવે ત્યારે ગુરુ શિષ્યને જે ઉપદેશ આપે છે તે બ્રહ્મ તું છે. તત્વમસી તે બ્રહ્મ તું છે એટલે એ ત્વમ પદ કીધું. પણ ત્વમ પદ ને અહમ પદ બંને બે ક્યાં છે? એક જ છે. ખાલી ભ્રમણાથી મનોબુદ્ધિથી આપણે પકડ્યું છે ને. જો પરિચ્છિન્ન દેહને હું કહી રાખીશું તો ત્યાં સુધી અહમ પદ અને ત્વમ પદ બે જુદા દેખાશે. પણ જે ક્ષણે દેહમાંથી ઊંને ઉઠાડી લીધો તો એ હું તો સર્વવ્યાપી છે. આપણને જે 24 કલાક હરપળ હરક્ષણ ઊંની જે અનુભૂતિ થાય છે એ આ દેહથી ક્યાં થાય છે? એ તો સચ્ચિત આનંદ અવસ્થા જે સત્તા છે એમાંથી થાય છે. નિરાકાર તત્વ છે એમાંથી આપણને હું અનુભવાય છે. પણ આપણે ભૂલથી દેહના સંગના કારણે દેહને હું કહેવા લાગ્યા એટલે અહમ પદ ઊભું થયું. અહમ પદ ઊભું થયું એટલે ત્વમ પદ ઊભું થયું. ખરેખર અહમ ને ત્વમ એ બંને મનોકલ્પિત ઊભું થયેલું છે, વાસ્તવિક નથી. હમણે સ્વામીજીએ ખૂબ સુંદર વાત કરી કે બ્રહ્મ પોતે જ જગત રૂપે છે. પ્યાસ લાગી તો જલ રૂપે એ તૈયાર થયો છે. ઠંડી લાગી તો સૂર્યની ગરમી રૂપે એ તૈયાર થયો છે. અને ગરમી લાગે તો આ વાયુ રૂપે ઠંડક આપનાર એ જ છે. મૂળ જે અજ્ઞાનથી પ્રમાતા બની ગયો છે એની સંપૂર્ણ જરૂરિયાત પૂરી કરવા માટે પરમાત્મા જગત રૂપે બન્યો છે. ભૂખ લાગી તો ભોજન રૂપે બન્યો છે. શરીર ગંદુ થયું છે તો જલ રૂપે બન્યો છે એને સાફ કરવા માટે. એટલે અહમ પદ ને ત્વમ પદ એ માત્ર ને માત્ર મનોકલ્પિત છે, વાસ્તવિક નથી. એક જ તત્વ છે, એક સિવાય બીજું કશું છે જ નહીં. હવે જ્યાં સુધી આપણે બીજાને ઉભો રાખીશું ને ત્યાં સુધી હું તે છું એ નહીં સમજાય. એટલે બીજો જ નથી તો. અને કબીરદાસ મહારાજે તો કહ્યું તું તું કરતા તું ભયો મુझ में रही ना हूं, આપા પરખા મિટ ગયા જીત દેખો તિત તું. જે ભક્ત હૃદય છે એ એમ કે છે કે પ્રભુ તું છે, તું છે, તું જ્યાં નજર પડે ત્યાં પ્રભુ તું છો. વૃક્ષ રૂપે જોવો તો તું, પશુ રૂપે જોવે તો તું, પ્રાણી રૂપે જોવે તો તું, કીટ પતંગા કે ઝીણા નાની મોટી જીવાત રૂપે જોવો તો તું, વાયુ રૂપે જોવો તો તું, વૃક્ષ રૂપે જોવો તો તું, પાણી રૂપે જોવો તો તું, સમુદ્ર જોવો કે પહાડ પર્વત જોવો કે રોડ રસ્તા જોવો કે આ મકાનો જોવો, બધામાં તુંનો ભાવ જો સ્થિર થઈ જાય તો આ દેહરૂપી અહંકાર વાળો હું છે એ ઓગળી જાય. અને એટલે કબીરદાસ મહારાજે કીધું તું તું કરતા તું ભયો મુझ में रही ना हूं, આપા પરખા મિટ ગયા જીત દેખું તિત તું. એ જ વસ્તુ આપણે જે અત્યારે અહીંયા જે મુમુક્ષુ સાધકો છે એ બધા જ્ઞાન માર્ગના અધિકારી છે. એટલે જ્ઞાન માર્ગ થી જેને જ્ઞાન થઈ ગયું, સમજાઈ ગયું, નિષ્ઠા મજબૂત થઈ ગઈ. હમણાં શીતલ મૈયાએ જે કઈ વાત કરી એ મજબૂત નિષ્ઠામાંથી વાણી નીકળતી હતી. ત્યાં ભ્રમણા નહોતી કે હું છું. તો ત્યાં અહમ ને પદ ને તું પદ બે ક્યાં રહ્યા? એક જ થઈ ગયા. એટલે ज्ञान मार्ग में एम कहिए कि सभी में सभी से परे मैं ही मैं हूं, यहाँ मेरे अपने सिवा कुछ भी नहीं है, हे आनंद आनंद रूप मेरा कोई कोई जाने रे. જેને જેને સમજાઈ ગયું છે એ આ શબ્દ કા વાક્ય બોલી શકે, બાકી બંનેનો અર્થ એક જ છે.
નરસિંહ મહેતા કે છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે, અને એ જ વસ્તુ આનંદ મૂર્તિ ગુરુમાં એમ કે છે કે સભી મેં સભી સે પરે મેં ही मैं हूं। ભલે શબ્દો બદલાયા છે પણ એનો સારાંશ અર્થ જોવા જાવ તો એક તત્વ જ છે, એક તત્વ સિવાય બીજું કઈ નથી। ભક્ત હૃદય આ રીતે બોલે અને જ્ઞાનથી જે જાગેલું જગત જે છે એ વ્યક્તિ આ રીતે બોલે, જ્ઞાનની ભાષામાં બોલે। એમણે આનંદ મૂર્તિ ગુરુમાં એક બીજું સુંદર વાક્ય મૂક્યું છે કે જાગો જલ્દી એ સપને કી માયા। આ જે કઈ દેખાય છે માત્ર માયા છે, સપના જેવી। જાગો જલ્દી એ સપને કી માયા, આપા ભૂલ કે ખુદ કો ડરાયા। હવે આપા ભૂલ કે ખુદ કો ડરાયા એટલે આ વાક્યને બરાબર પકડો કે જ્યાં સુધી દેહ રૂપી હું ને પકડી રાખ્યું છે ત્યાં સુધી ઈશ્વર રૂપી તમ પદ અલગ ઉભું રહેશે, પણ દેહ રૂપી હું મટી જાય તો ઈશ્વર રૂપી તું પણ મટી જાય। હું તું નો ભેદ જ કલ્પિત છે, સત્તા માત્ર છે, ચેતન સત્તા સિવાય બીજું કશું જ નથી। અને તે હું છું તો પછી ત્યાં અહમ પદે ક્યાં રહ્યું ને તમ પદે ક્યાં રહ્યું? આપણે વાણીથી બોલીએ છે ને, અને વાણીથી બોલીએ છે એટલે મુમુક્ષુ વાણીના શબ્દોને પકડે છે, ખરેખર શબ્દોને નથી પકડવાના। શબ્દ પાછળની ગહેરો જે અર્થ છે, અર્ક રસ એનો તત્વ જે છે એ વસ્તુને પકડવાની છે, અને એ સમજાઈ જાય તો શબ્દો તો બધા ખરી પડશે। શબ્દો બધા જ માનસિક ઉભા થયેલા છે, પણ મન જ ના રહે તો શબ્દ ક્યાં રહે? અને મનથી આ બધા ભેદ અનુભવાય છે। મન નથી તો હું તો રહેવા વાળો છે। અરે આ દેહ નતો તો હું સ્વરૂપે આપણે હતા, આ દેહ છે તો પણ અત્યારે હું સ્વરૂપે દેહથી જુદા છીએ, અને દેહ નહીં હોય તો હું સ્વરૂપે આપણે રહેવાના છીએ। આ આખો પ્રપંચ નહોતો ત્યારે પણ હું સ્વરૂપે આપણે હતા, અને આખે આખો આ દ્રશ્ય પ્રપંચ છે એ નહીં રહે ત્યારે પણ આપણે હું સ્વરૂપે રહેવાના છીએ, અને અત્યારે દ્રશ્ય પ્રપંચ છે છતાંય હું સ્વરૂપે આપણે દ્રશ્ય પ્રપંચથી જુદા છીએ। જે પ્રતીત થાય છે, જે દેખાય છે નામરૂપ આકારના રૂપમાં, એ બધું પરમાત્માનું જ સગુણ રૂપ છે, પ્રકૃતિ રૂપે। આકાશ વાયુ અગ્નિ પૃથ્વી જળ આ પાંચ તત્વોમાંથી આ જગતના તમામ નામરૂપ આકાર બન્યા છે, અને બધાની અંદર એક જ ચેતન રામ રમણ કરી રહ્યો છે। એટલે એ ચેતન રામ છે એ આપણું વાસ્તવિક અસ્તિત્વ છે, એ નિર્ગુણ નિરાકાર છે, અને સગુણ રૂપ છે એ આપણું વિવર્ત રૂપ છે। વિવર્ત એટલે ઉલટું રૂપ, નિર્ગુણ નું ઉલટું સગુણ, નિરાકાર નું ઉલટું સાકાર। પણ સાકાર જે છે અથવા તો સગુણ જે છે એ મનોકલ્પિત છે, અવિદ્યાગ્રસ્ત છે, વાસ્તવિક નથી। આ દ્રઢ નિશ્ચય થઈ જાય તો અહમ પદ ને તમ પદ બંને એક થઈ જાય, ત્યાં અહમય ના રહે ને તમય ના રહે, અને જે છે તે રહે। જય પ્રભુ વાળા એમ જ કે છે જો હે સો હે, જો નહીં સો નહીં। એટલે પરમાત્મા છે ને છે, અને પ્રકૃતિ અથવા તો માયા નથી 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 નથી। આ વસ્તુ ઘેરી પકડાઈ જોઈએ। આપણે શું કરીએ છીએ કે સત્સંગનું જે શ્રવણ કરીએ છીએ ને એમાં શબ્દોને પકડીએ છીએ, ભૂલ ત્યાં થાય છે, શબ્દોને નથી પકડવાના। શબ્દો પાછળના વક્તા શું બોલી રહ્યા છે, સ્વામીજી જે બોલતા હતા એ પણ આજે બિલકુલ શુદ્ધ વાણી હતી એમની, એ મૂળ પોતાના સ્વરૂપમાં રહીને આ વાણીને પ્રગટ થતી હતી એવું આપણને અનુભવાતું હતું, સ્વરૂપને છોડતા નતા, પણ પછી જે શબ્દોને પકડે ને એ બધા ગૂંચવાઈ જાય છે। ભવાનસિંહ બાપુને આપણી આ સત્સંગ સભામાં તકલીફ થાય છે, કેમ થાય છે? એ શબ્દોને વળગી જાય છે। હવે જો એ એમ કે છે કે એક જ છે બીજું કઈ છે જ નહીં તો એમને બીજું દેખાય છે કેમ? જેને સમજાઈ ગયું છે કે એક જ છે બીજું છે જ નહીં, બીજાની વાત કેમ કરો છો? તો પણ વાત કરી કોણે? તમે તો કરી। તો આ તો નાટક છે, નાટકમાં તો રાજાય હોય અને એના સૈનિકય હોય ને પ્રજાય હોય, બધું હોય અંદર, ગુનેગાર હોય ને સજ્જન હોય ને દુર્જન હોય, નાટકમાં તો બધું હોય, પણ બધા રૂપે છે તો એકનો એક જ કે બીજો કોઈ? અને બીજું નથી તો પછી અહમ ક્યાંથી આવ્યો?
કારણ કે એને પરિચ્છિન્નતાને પકડ્યો છે, નામરૂપ આકારને પકડ્યો છે, એટલા પૂરતું જ હું એવું સમજે છે અને બીજા નામરૂપ આકારમાં તું સમજે છે. ખરેખર બીજો કોઈ છે જ નહીં. તો એક સત્તા માત્ર છે અને એ સત્તા માત્ર હું છું એ ભાવમાં દ્રઢ નિશ્ચય થઈ જવો જોઈએ. અને દ્રઢ નિશ્ચય ક્યારે થશે? દેહ હું છું એ ભાવ છૂટશે ત્યારે. હું તો રહેવા વાળો છે, અંદરથી જે હું અનુભવાય છે ને એ તો અવિનાશી તત્વ છે અને એ સર્વવ્યાપી છે. પણ પરિચ્છિન્નતાના દેશકાળમાં બંધન એટલે થયું છે કે એને એ હુંને દેહની અંદર ફિટ કરી દીધો છે. આ સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ અને મહાકારણ રૂપી ત્રિગુણી માયા આની અંદર જ હુંને બેહાડી રાખ્યો છે. એનાથી મુક્ત નથી થવા દેતો એ. એટલે પ્રમાતા પ્રમાતા જ રહે છે, નહીં તો પ્રમાતા પોતે જ શુદ્ધાત્મા છે. આપણે કાલે પણ ચર્ચા થઈ હતી કે 5 કલેશોથી જે ઘેરાયેલું ચેતન છે એને પ્રમાતા કહીએ છીએ. હવે પ્રમાતાથી શુદ્ધાત્માની જો યાત્રા કરવી હોય તો સીધી વસ્તુ છે કે આ 5 કલેશો જે ઉત્પન્ન થયા તેના કારણને શોધવું પડે. અને એનું કારણ જો સૂક્ષ્મ દ્રષ્ટિથી તમે જોશો તો ખ્યાલ આવશે કે 5 વિષયોમાં ચેતનને રોકી રાખ્યું છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 વિષયોમાં ચેતન રોકાયેલું છે. એના કારણે પેલા 5 કલેશો ઉત્પન્ન થયા છે. કારણ કે આ 5 વિષયો છે એ તો પ્રકૃતિ માયાના છે, 3 ગુણોમાંથી ઉત્પન્ન થયેલા છે અને ત્રિગુણી માયામાંથી ઉત્પન્ન થયેલા છે. એટલે એ દ્વૈતને ભેદ ઉભા કર્યા છે એને, અને એના કારણે તો આ 5 કલેશો ઉત્પન્ન થયા. અને એના કારણે આપણું ચિત્ત હંમેશા વિક્ષિપ્ત રહે છે, અશાંત રહે છે. તો એનું કારણ શું છે? આપણે પોતે છે, અન્ય કોઈ નથી. 5 વિષયો જે છે એને બરાબર સમજીને, એમાં મુખ્ય વિષય શબ્દ છે. શબ્દ શુદ્ધ સતોગુણી હશે તો ટાઢક આપશે, પણ જ્યારે રજોગુણી તમોગુણી બને છે ને ત્યારે વિક્ષિપ્તતા ઊભી થાય છે. અને સતોગુણી શબ્દ પણ જો કર્તાના ભાવથી, જેમ સ્વામીજી ઘણી વખત કહે છે કે હું જ્ઞાની છું અથવા હું આમ છું, એવું બધા જે સમજે છે તો એ અશુદ્ધ સતોગુણીની વાણી થઈ. સતોગુણમાં હું ને તું ઉભો જ ના રહેવો જોઈએ. અજ્ઞાની છે એટલે જ્ઞાની ઉભો થયો છે, પણ જ્ઞાની ને અજ્ઞાની બંને કલ્પિત છે, વાસ્તવિક નથી. જ્ઞાન સ્વરૂપ છે. શાસ્ત્રના જે 4 મહાવાક્યો છે એમાં અહમ બ્રહ્માસ્મિ, એમાં જ્ઞાની ને અજ્ઞાની ક્યાં આવ્યો? અયમ આત્મ બ્રહ્મ, એટલે હું આત્મા સ્વરૂપે બ્રહ્મ છું. તો એમાં જ્ઞાની ને અજ્ઞાની ક્યાં આવે? અયમ પ્રજ્ઞાનમ બ્રહ્મ, એટલે કે હું જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ છું, આ દેહ રૂપે નહીં. તો એમાં પણ જ્ઞાની ને અજ્ઞાની ક્યાં આવે? અને ગુરુ શિષ્યને જે ઉપદેશ કરે છે તત્વમસીનો કે તે બ્રહ્મ તું છે, તું આ દેહ નથી, તો ત્યાં પણ જ્ઞાની ને અજ્ઞાની ક્યાં ઉભા રહ્યા? અને આ તો અજ્ઞાન ઉભું થયું છે એટલે જ્ઞાન રૂપી ગુરુ ઉભો થયો છે. પણ ગુરુ ને શિષ્ય બંને કલ્પિત છે. ગુરુ શિષ્યને જ્ઞાન કરાવીને પોતાનું પદ છોડી દે છે. ગુરુનું પદ છોડી દે છે એટલે શિષ્યનું પદ છૂટી જાય. તો ત્યાં ગુરુ ને શિષ્ય બંને એક થઈ જાય. એટલે ત્યાં અહમ અને ત્વમ પદ બંને એક થઈ ગયું કહેવાય. આ વસ્તુને બરાબર ગહેરાઈથી પકડવાની છે. ઉપરથી આપણે સમજીશું ને તો આ બધા ભેદ ઉભા થશે. એટલે જેમ છે એમ, અને એટલા માટે આપણે કહીએ છીએ કે શબ્દથી જે જાણેલું છે ને પરોક્ષ જ્ઞાન છે, એ પૂર્ણતામાં સ્થિત નહીં કરે, પણ જાત અનુભવ કરી લો. અને અનુભવ કરવા માટે નિર્વિષય ચેતન થવું જરૂરી છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ થી મુક્ત થવું એટલે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર થી મુક્ત થવાની વાત આવી. અને જો સૂક્ષ્મ શરીર જ ના રહે, બીજું જે શરીર છે આપણું સૂક્ષ્મ શરીર છે એ ન રહે, એટલે એનું એક નામ લિંગ દેહ છે. શાસ્ત્રમાં એવું વર્ણન છે કે લિંગ દેહ નો અભાવ થાય એટલે કારણ દેહ નો અભાવ થાય. એટલે કે સૂક્ષ્મ શરીર હટી જાય તો ત્રીજું શરીર જે કારણ શરીર છે, સ્ટોરેજ છે, એ પણ હટી જાય. તો ત્રિગુણી માયા કોના ઉપર પ્રભાવ પાડે? કારણ કે સૂક્ષ્મ હટે એટલે કારણ હટે, એ બંને હટે એટલે સ્થૂળ દેહ પણ હટી જાય. તો 3 ગુણ પ્રભાવ કોના ઉપર પાડે? 3 ગુણનો પ્રભાવ જ સ્થૂળ સૂક્ષ્મ કારણ ઉપર છે. અને આ બધું હટે તો 3 ગુણ પણ હટી જાય. મૂળ વાત ત્યાં છે. એટલે ગુણાતીત જે રહે છે, શબ્દાતીત જે રહે છે, સમયાતીત જે રહે છે, કાળાતીત જે રહે છે, તે હું છું. આ શબ્દોની માયાજાળ છે ને એ ખરેખર મોટું જંગલ જેવું છે. એમાં જેમ જેમ શબ્દને પકડીશું ને એમ જંગલની અંદર
ભૂલા પડવા જેવી વાત આવે છે. પણ શબ્દોના અર્થને પકડીશું ને તો જંગલ આખું ઉડી જશે. અર્થને પકડવાનું, મૂળ વાતને પકડવાની. જય સચિદાન, જય સચિદાન, જય સચિદાન. થવું જોઈએ ને તમારું.